રાજ્યમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી, 5 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 16-17 સપ્ટેમ્બર ભારે વરસાદ થઈ શકે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી. ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલે કરી આગાહી. ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ રહેશે નુકસાનકારક. કૃષિ પાકોને થશે નુકસાન. પાક પીળો પડવાની સંભાવના. ધાન્ય પાકોમાં મોટા પાયે થઈ શકે છે નુકસાન. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. રમણીક વામજાની કૃષિ પાકવાળી આગાહી. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય તો આ વરસાદ ધાન્ય પાકો માટે નુકસાનકારક બની શકે. બાગાયતી પાકોમાં પણ નુકસાન થાય તેવી શક્યતા. નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા. રમણીક વામજાએ કરી મોટી આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઇંચ વરસાદ. દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ. જોકે શિયાળુ પાક મબલક થશે. ઉત્તર પ્રદેશના આગરમાં મેઘો ધોધમાર વરસ્યો. ભારે વરસાદના કારણે આગ્રા દિલ્હી હાઈવે પર પાણી ભરાયા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને થઈ હાલાકી. અનેક રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. સિકંદરા વિસ્તારમાં દિલ્હી તરફ જતા વાહનોને અટકાવાયા. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ગ્વાલિયરમાં ધોધમાર વરસાદ થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું. ગ્વાલિયરમાં ભારે વરસાદ થતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. બજારો બેટમાં ફેરવાય. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો જળમગ્ન થતા દુકાનદારોને ભારે નુકસાન. રાજસ્થાનના ધોલપુરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. શહેરની લગભગ 40 કોલોનીમાં ફરી વળ્યા વરસાદી પાણી. શહેરના રસ્તાઓ પર પણ છાતીસમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. બજારોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનો બંધ. લારી ધારકો પણ ઘૂંટણસમાં પાણી વચ્ચે ધંધો કરવા મજબૂર બન્યા. મધ્યપ્રદેશના ભેરુદામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર જળબંબાકાર. રસ્તા પર નદીઓ વહેતી થતા ગાડી તણાયાનો વિડીયો સામે આવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. મધ્યપ્રદેશના દતિયામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા તો અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા. ઘરવખરીને ભારે નુકસાન. રાજસ્થાનના ખેજડી કાદેડાને જોડતા રસ્તાએ લીધી જળ સમાધિ. ખેજડી ડેમ ઓવરફ્લો થતા 1 મહિનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર 2.5 ફૂટ જેટલા પાણી ભરાતા ગામ લોકો અને રાહદારીઓને અવરજવરમાં હાલાકી. મધ્યપ્રદેશના મુરેનામાં મેઘો અનરાધાર. અવિરત વરસાદથી પગારા ડેમ ઓવરફ્લો. ડેમમાંથી પાણી છોડાતા નદી તોફાની બની. પાણીના પ્રવાહને જોઈ લોકોને નદી કિનારે ન જવાની અપીલ. રાજસ્થાનના ધોલપુરમાં મેઘાની અવિરત બેટિંગ. પાર્વતી ડેમમાં મબલક પાણીની આવક થતા ડેમના 16 દરવાજા ખોલાયા. ડેમની જળ સપાટી 223.40 મીટરે પહોંચી. નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું. ઉત્તર પ્રદેશમાં અનરાધાર વરસાદે સર્જી સમસ્યા. ઝાંસીમાં અવિરત વરસાદથી નદીઓના જળસ્તરમાં થયો વધારો. સમથર દબોહ માર્ગ પરનો પુલ જળમગ્ન થયો. પુલ પર નદી વહેતી થતા અવરજવર પર રોક લગાવાઈ. ઉત્તરાખંડના નૈનીતાલમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. સ્થાનિક ઝરણા ખળખળ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા તો પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉત્તરાખંડમાં ભારત ચીનની સીમામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. પર્વતો પર હિમવર્ષા થતા ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષાના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું. હિમવર્ષા વચ્ચે સીમા પર તૈનાત છે ભારતીય સેના અને બીઆરઓના જવાનો. બિહારમાં સહરસામાં કોશી નદી કિનારે આવેલ સરકારી પ્રાથમિક શાળા નદીમાં ભળી જવાનો વિડીયો. શાળાના રસોડાનો હિસ્સો થયો જળમગ્ન. કોશી નદીએ શાળાની ચારે બાજુથી ઘેરી લીધી. હિમાચલ પ્રદેશના મંડીમાં 3 સેકન્ડમાં ઘર થયું ધરાશય. 2 માળનું જર્જરિત ઘર અચાનક ધરાશય થતા અફરાતફરી મચી. સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ. સદનસીબે જાનહાનિ ટળી. સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત પરિવારને આપી સહાય. ઉત્તરાખંડના કુમાઉમાં વરસાદની આગાહી વચ્ચે લેન્ડસ્લાઇડ. ટનકપુરથી પિથોરાગઢને જોડતા માર્ગ ઉપર પર્વતનો એક ભાગ ધસી પડ્યો. રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકો અટવાયા. રાજકોટની નામાંકિત હોટલમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. સ્પેશિયલ ગ્રુપે મનપા ફૂડ વિભાગ અને એફએસએલની ટીમને સાથે રાખી કરી કામગીરી. વિવિધ હોટલોમાંથી ચા, ખાંડ, દૂધના સેમ્પલ લેવાયા. જૂનાગઢ મનપા ડ્રોનથી મચ્છરને શોધી દવાનો છંટકાવ કરશે. જૂનાગઢ ચોકડી પાસે ડ્રોન ટેકનોલોજીનું કરાયું નિદર્શન. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે કરાયું નિદર્શન. મનપાના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો રહ્યા હાજર.
વડોદરામાં પૂરથી નુકસાનને લઈને રાજ્ય સરકારે જાહેર કરી સહાય 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને 20,000ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000 રોકડ સહાય. રાજ્યમાં બિસ્માર રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ થશે. 15 સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં મેટલ પેચવર્ક પૂરા કરાશે. ઓક્ટોબર માસથી તૂટેલા રોડ ખાડાનું રીકાર્પેટિંગ કરાશે. રાજ્યમાં 4,172 કિલોમીટર રોડ પર સમારકામ થશે. ગુજરાતમાં મેઘરાજાની રૌદ્ર સવારી કરતા સર્જાઈ હતી તારાજીની સ્થિતિ. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ કરાઈ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના. સર્વે બાદ કેન્દ્ર સરકારને સોંપાશે રિપોર્ટ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સરકારે યોગ્ય સર્વે ન કર્યો હોવાનો આરોપ. સર્વે કર્યા વગર જ સહાય જાહેર કરી હોવાનો કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતનું નિવેદન. વડોદરાના નાગરિકોને 25,000 કરોડનું નુકસાન થયું. કોંગ્રેસે સર્વે રિપોર્ટ જાહેર કરવા માંગ કરી. વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી. કહ્યું, કરોડોના નુકસાન સામે હજારોની સહાય છે કે મજાક? મૃતકોને 25 લાખ સહાય મળવી જોઈએ. વડોદરામાં પૂરની સહાયને લઈને કોંગ્રેસના વાર પર પલટવાર. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસના આરોપ પર આપી પ્રતિક્રિયા. કહ્યું કે દરેક દુર્ઘટનામાં રાજકારણ કરવું તે કોંગ્રેસની સિસ્ટમ છે. વડોદરા પૂર મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ રેલી. રેલીમાં મોટી સંખ્યામાં પૂર પીડિતો જોડાયા. જન આક્રોશ રેલી પહોંચીને કલેક્ટર કચેરીએ રેલીમાં બોટ ટ્યુબ દોરડા લઈને વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગરમાં કેન્દ્રની ટીમે અતિવૃષ્ટિથી નુકસાન અંગે સર્વેની કામગીરી કરી શરૂ. વઢવાણ તાલુકાના લટુડા, ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામે કરી મુલાકાત. રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે. 6,845 હેક્ટરમાં 33%થી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું. ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં પૂર્ણ કર્યો સર્વે. ભગવાન રામ પરની ટિપ્પણીને લઈને રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા ફરી વિવાદના ઘેરામાં. ક્ષત્રિય સમાજની મહિલાઓએ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી. રાજપૂત સમાજના મહિલા અગ્રણીઓએ ઠાલવ્યો રોષ. પરસોત્તમ રૂપાલાએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ હોવાનું ક્ષત્રિયાણીઓનું નિવેદન. વારંવાર રૂપાલાની જીભ લપસતા ક્ષત્રાણીઓ ફરી રોષે ભરાઈ. પ્રજ્ઞાબા અને ગીતાબાએ રૂપાલા સામે નારાજગી વ્યક્ત કરી. જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા પડાપડી. સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવતી ડોલ માટે લોકોએ કરી ધક્કામુક્કી. વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા મહિલાઓએ કર્યો હોબાળો. કર્મચારીઓની આજીજી છતાં લોકોએ કચરાની ડોલની ચલાવી લૂંટ. ગોપાલગંજમાં મહિલાની હાથ સફાઈ સીસીટીવીમાં કેદ. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બુટ્ટીની કરી ચોરી. ઘટનાનો વિડીયો થયો વાયરલ. બિહારના છપરામાં ચોરોનો તરખાટ. ભગવાન બજાર વિસ્તારમાં શિવ મંદિરમાં ચોરી કરતો શખ્સ કેમેરામાં થયો કેદ. હાથ જોડી ભગવાનની પૂજા કરી શખ્સ કિંમતી ધાતુનો નાગ લઈને ફરાર થયો. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. છોટાઉદેપુરમાં તેજગઢની કુમાર છાત્રાલયના વિદ્યાર્થીને ગૃહપતિએ માર્યો માર. છાત્રાલય છોડવા વિદ્યાર્થીઓ મજબૂર થયાનો દાવો. યુવકોએ બાળકોની આપવીતીનો બનાવ્યો વિડીયો. છાત્રાલયના ગૃહપતિ પર કરાયો આક્ષેપ. પોરબંદરમાં પૂર પછી રોડ ખખડ્યા. તૂટેલ રસ્તા જોખમી બનતા શહેરીજનો હેરાન. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોએ કરી રસ્તાના સમારકામની માંગ. મહુવા તાલુકાના ઉમળિયા વદરથી 13 ગામને જોડતો રોડ અતિશય બિસ્માર. સ્થાનિક લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો. જાગૃત વ્યક્તિએ ખખડધજ રોડના વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. મોરબી શહેરના મુખ્ય રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. અનુપમ સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. મુખ્ય માર્ગ પર વાહનો રોકીને રસ્તો બંધ કરતા અટવાયા હતા વાહન ચાલકો. સાવરકુંડલામાં મંગલમ સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ. લોકો ગટરના પાણી ભરી પહોંચ્યા પાલિકા ઓફિસ. વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો લીધો ઉધડો. ભાવનગરમાં મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી. ખાનગી માલિકીની જગ્યા પર ફ્લાયઓવર બનતો હોવાનું સામે આવ્યું. બ્રિજની 60% કામગીરી પૂર્ણ થયા બાદ જમીન સંપાદનની ભૂલનું ભાન થતા અનેક સવાલ ઉઠ્યા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ પુલના હાલ બેહાલ. કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલમાં ગંદકીનું સામ્રાજ્ય. છેલ્લા 1.5 વર્ષથી સ્વિમિંગ પુલમાં કોઈ કોચ પણ નથી. ભાજપના સદસ્યતા અભિયાન પર એમએલએ ચેતર વસાવાના ગંભીર આરોપો. નર્મદા જિલ્લામાં શિક્ષણ, રોડ રસ્તાની સુવિધા ન હોવાના આરોપ. રોજગારની સુવિધા પણ ન હોવાના આક્ષેપ.
સુરતના અડાજણમાં ગણેશ મહોત્સવના આયોજકો અને મંડપવાળા વચ્ચે થઈ બબાલ. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થતા પોલીસ બોલાવાઈ. પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો. સુરતના સૈયદપુરા પથ્થરમારા કેસમાં મોટા ખુલાસા. ગુનો પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા મજબૂત બની. પોલીસ રિમાન્ડમાં આરોપીની પૂછપરછમાં ખુલાસા. પથ્થરમારો કરવા 5 લોકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા અને ટોળું એકઠું થતા કોઈના મકાનમાં સંતાયા હતા. પોલીસે કોમ્બિંગ દરમિયાન કરી હતી અટકાયત. સુરતમાં પથ્થરમારા કેસમાં આરોપીના રિમાન્ડ નામંજૂર. પોલીસે કોર્ટ સમક્ષ 4 આરોપીના 5 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા નામંજૂર. સુરત પથ્થરમારા પર હવે આક્ષેપબાજી શરૂ. ગણેશ પંડાલ પર પથ્થરમારા અંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો મોટો આક્ષેપ. સમગ્ર ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. સુરતમાં પથ્થરમારાની ઘટના પર મુકુલ વાસનિકના નિવેદન પર હર્ષ સંઘવીએ કર્યા વળતા પ્રહાર. કહ્યું, કોંગ્રેસની માનસિકતા લોકો જાણે છે, કેમ કે કોંગ્રેસે પથ્થરમારાનો ભોગ બનેલા વ્યક્તિ વિશે ચિંતા વ્યક્ત ન કરી. ગણપતિ અમારા આસ્થાનું કેન્દ્ર. અમદાવાદમાં ટાયરમાં સંતાડેલા ડ્રગ્સ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. અમે ડ્રગ્સ વિરુદ્ધ આરપારની લડાઈ લડી રહ્યા છીએ. ડ્રગ ઝડપી પાડવા માટે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા. રાજકોટના ઉપલેટામાં જૂની સોની બજારમાં 2 દુકાન પર પથ્થરમારો. બાળકોનો સહારો લઈ પથ્થરમારો કરાયો. બનાવના પગલે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં થયા એકત્રિત. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત. અમદાવાદના દાણીલીમડામાં પરીક્ષિત લાલનગરમાં બાલ્કનીનો ભાગ તૂટ્યો. સ્લેબ તૂટી પડતા 5 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. તમામ ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર અપાઈ. અમરેલીના સાવરકુંડલા મહુવા હાઈવે પર એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત. જીપમાં સવાર 5 મુસાફરો ઈજાગ્રસ્ત. તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. હિમાચલ પ્રદેશના જબલીમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ. ઘટનામાં 2 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ અંગે મોટો ખુલાસો. ટાયરમાં સંતાડીને ઘુસાડવામાં આવતું હતું ડ્રગ્સ. જયપુર રતલામ રૂટ પરથી લવાઈ રહ્યું હતું ડ્રગ્સ. હાલમાં ડ્રગ્સ લાવનાર મંગાવનાર આરોપી દબોચાયા. બાકીના આરોપીઓની પણ શોધખોળ શરૂ. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં એસઓજીના દરોડા. ડ્રગ્સનું વેચાણ કરતો હનીફ બેલીમના ઘરે દરોડા. આરોપી ડ્રગ્સનું કરતો હતો છૂટક વેચાણ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતો હોવાનો ખુલાસો. સુરતમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે આચર્ય દુષ્કર્મ. પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પૂર્ણા પોલીસે કરી ધરપકડ. સગીરાએ હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું. માતાએ પીડિતાને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી. જૂનાગઢ જિલ્લાની જેલમાં આરોપીએ જેલ સહાયક પર કર્યો હુમલો. જેલ સહાયકને ગળાના ભાગે પહોંચાડી ઈજા. એક સર્કલથી બીજા સર્કલમાં ફરતો દેખાતા જેલ સહાયકે કરી હતી ટકોર. ગીર સોમનાથ જિલ્લામાં 9 ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ ભુજ મોકલાયો. જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 6 ઇસમોને પાસા હેઠળ મોકલ્યા. ગીર સોમનાથ પોલીસે 1 મહિનામાં 6 સામે કરી કાર્યવાહી. ગીર સોમનાથ એસઓજીએ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. મેંદરડામાં ચોરી કરનાર આરોપી 3 વર્ષથી હતા ફરાર. એસઓજીએ ઘાંટવડમાંથી આરોપીને દબોચ્યો. ગીર સોમનાથમાં લાખોની ઉચાપત કરનાર પોસ્ટમેન પકડાયો. 68થી વધુ લોકોના પૈસા પોસ્ટમાં જમા કરાવવાને બદલે ચાઉ કરી ગયો. કેયુર સોસા નામના આરોપીની ધરપકડ. અમદાવાદમાં સુસાઇડ નોટના આધારે મૃતકના મિત્રની ધરપકડ. મિત્રને મદદ માટે પોતાના નામે લોન કરીને ફસાયો. સેશન્સ કોર્ટે યુવકની તરફેણમાં આપ્યો ચુકાદો. વલસાડના અબ્રમા વિસ્તારમાં હથોડાના ઘા મારી શ્રમિકની હત્યા કરતા ચકચાર. જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 25માં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની કરાઈ હત્યા. શ્રમિકને મોતને ઘાટ ઉતારતા પોલીસ તંત્ર દોડતું થયું. જેતપુરના રબારિકા રોડ પરથી ગાંજો ઝડપાયો. પોલીસે 3.793 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી આરોપીની અટકાયત કરી. પ્રકાશ નામનો શખ્સ ગાંજો વેચવા માટે લાવ્યો હોવાની માહિતી. અરવલ્લીથી જતા એક સંઘમાં આશ્ચર્યજનક દ્રશ્યો. સંઘ સાથે એક શ્વાન પણ પદયાત્રી બનીને પગપાળા જતો દેખાયો. ગળામાં માતાજીની ચુંદડી બાંધેલો શ્વાન પણ જઈ રહ્યો છે અંબાજી. હિમાચલ પ્રદેશના શિમલામાં સંજોલી મસ્જિદનો મામલો ગરમાયો. વેપારી મંડળે સ્વયંભૂ બજારો બંધ પાડી ગેરકાયદેસર મસ્જિદના બાંધકામનો વિરોધ દર્શાવ્યો. અમદાવાદ શહેરમાં થતા આડેધડ પાર્કિંગ અને દબાણ અંગે સ્પેશિયલ ડ્રાઈવ. હાઈકોર્ટના આકરા વલણ બાદ એએમસી એક્શન મોડમાં શહેરમાં મધ્ય ઝોનમાં શરૂ કરાઈ મેગા ડ્રાઈવ. રોડ પરના ગેરકાયદેસર દબાણો કરાયા દૂર.
કચ્છને મળી નવી વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન. અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ સહિત સાબરમતી સ્ટેશનથી પ્રવાસીઓ વંદે મેટ્રો ટ્રેનનો લઈ શકશે લાભ. પ્રધાનમંત્રી મોદી 16 તારીખે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીની સભાને લઈને તૈયારીઓનો ધમધમાટ. જીએમડીસી ગ્રાઉન્ડમાં ચાલી રહી છે સભાની તૈયારી. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદમાં 5000 પોલીસ કર્મી તૈનાત. હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો. પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ. અમદાવાદના વાસણાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મુસાફરી માત્ર 35 રૂપિયામાં થશે. 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં કપાશે. રાજ્યમાં ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હોવાની એડવોકેટ જનરલે આપી માહિતી. કોર્ટના આદેશ બાદ ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇન શરૂ કરાયાની કરાઈ જાણ. આયુષ્માન ભવ કાર્યક્રમમાં સ્વસ્થ સ્વાસ્થ્યને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નિવેદન. એલોપેથિક, આયુર્વેદિક, યુનાનીમાંથી જે ચિકિત્સા ઝડપી કાર્ય કરે તે અપનાવવી જોઈએ. સ્વસ્થ નિરોગી જીવન માટે સમતુલ આહારની સલાહ આપી. રાજ્યનો પ્રથમ અને દેશના બીજા નંબરના 3 લેક ફ્લાયર ઓવરનું બ્રિજનું લોકાર્પણ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાલનપુરમાં બ્રિજનું લોકાર્પણ કર્યું. મંત્રી બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર. બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 20 નવી હાઈટેક વોલ્વો બસનું કર્યું લોકાર્પણ. પ્રવાસીઓની સુવિધાઓ માટે નવીન બસો શરૂ કરાઈ. નવીન બસોમાં પ્લેન અને સબમરીનમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ. મોડાસાના મહાદેવ ગ્રામના રાજપુર ધામે ભવ્ય નેજા ઉત્સવની થઈ ઉજવણી. ભક્તો પગપાળા નેજા લઈને ડીજેના તાલ સાથે ઝૂમીને રામદેવજી મંદિરે પહોંચ્યા હતા. નેજા ઉત્સવ માટે મંદિર ટ્રસ્ટે કર્યું હતું વિશેષ આયોજન. અમદાવાદના મણિનગરમાં ભીલ સમાજે રામદેવ પીર મંદિરમાં ચડાવ્યા નેજા. વાજતે ગાજતે 9 નેજા સાથે યોજાઈ હતી શોભાયાત્રા. રામદેવ પીર મંદિરના પટાંગણમાં યોજાયો હતો યજ્ઞ.